નમસ્કાર, પ્રસ્તુત છે દૂરદર્શન સમાચાર। સૌપ્રથમ મુખ્ય સમાચારો। ભારતનું નામ રોશન કરનાર મહાનુભાવોને 63માં પદ્મ પુરસ્કારથી વિભૂષિત કરતા રાષ્ટ્રપતિ ધીરુભાઈ અંબાણી, દિલીપ સંઘવી, ડાયાભાઈ શાસ્ત્રી તથા ભીખુદાન ગઢવીને રાષ્ટ્રીય સન્માન મળતા ગુજરાત ગૌરવાન્વિત। ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાના નિર્ણયને સર્વોચ્ચ અદાલતમાં પડકારતી કોંગ્રેસ। નાણામંત્રી અરુણ જેટલીએ હરીશ રાવત સરકારની કડક શબ્દોમાં કરી નિંદા। રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની ઘોષણા। કંગના રનૌત શ્રેષ્ઠ અભિનેત્રી, અમિતાભ બચ્ચન શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ ફીચર ફિલ્મ બાहुबली तो श्रेष्ठ हिंदी फिल्म दम लगा के हैसा। संजय लीला भंसाली श्रेष्ठ दिग्दर्शक, गुजरात 10 फिल्म फ्रेंडली स्टेट जाहिर। मुख्यमंत्री आनंदीबेन पटेल અને કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં ડીસા ખાતે યોજાયું ભાજપા કિસાન સંમેલન। મોટી સંખ્યામાં ઉત્તર ગુજરાતના ખેડૂતોની ઉપસ્થિતિ। બનાસકાંઠાના પશુપાલન ઉદ્યોગના વિકાસનો જશ મહિલાઓને આપતા સીએમ। રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં તમામ દર્દીઓને વિનામૂલ્યે દવા પૂરી પાડવા સરકાર કટિબદ્ધ હોવાનું વિધાનસભા ગૃહમાં જણાવતા આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલ। તો 0 અવર્સમાં એમબી શાહ કમિશનના અહેવાલ મુદ્દે કોંગ્રેસે કર્યો ગૃહત્યાગ। ઓસ્ટ્રેલિયાને આઘાત લાગી જાય તેવી સજ્જડ હાર આપી T20 વર્લ્ડ કપ સેમીફાઇનલમાં પ્રવેશ હાંસલ કરતી ટીમ ઇન્ડિયા। કોહલીની વિરાટ ઇનિંગનો ભારતભરમાં થયો જય જયકાર, તો ધોનીની કપ્તાનીને મળી શાબાશી। સમાચાર વિગતવાર જોઈએ। આજે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ દેશના અલગ અલગ ક્ષેત્રમાં મહારત હાંસલ કરી દેશનું માન અને સન્માન વધારી ચૂકેલી 56 હસ્તીઓને રાષ્ટ્રપતિ ભવન ખાતે પદ્મ એવોર્ડથી વિભૂષિત કર્યા હતા, જેમાં ગુજરાતના ગૌરવ ગણાતી 3 હસ્તીઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવી। મૂળ ગુજરાતના એવા દિવંગત ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીને મરણોપરાંત પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા। લોક સાહિત્ય માટે ભીખુદાન ગઢવીને પદ્મશ્રી એનાયત કરાયો। તો ફાર્મા ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનાર ગુજરાતી એવા દિલીપ સંઘવીને પણ પદ્મશ્રી પુરસ્કારનું સન્માન એનાયત કરાયું। શિક્ષણ ક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાન બદલ સંસ્કૃતના વિદ્વાન એવા ડાયાભાઈ કરુણાશંકર શાસ્ત્રીને પણ રાષ્ટ્રપતિશ્રી દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા। પદ્મ વિભૂષણ પુરસ્કારની વાત કરીએ તો અભિનેતા રજનીકાંત, મીડિયા દિગ્ગજ રામોજી રાવ, યામિની કૃષ્ણમૂર્તિ, ગિરજી દેવી, ડોક્ટર વિશ્વનાથ અને આધ્યાત્મિક ગુરુ શ્રી રવિશંકરને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા। તો બેડમિન્ટન સ્ટાર સાનિયા નેહવાલ, ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા, ફિલ્મ અભિનેતા अनुपम खेरને પદ્મભૂષણ એનાયત કરાયા। આમ દેશની અલગ અલગ હસ્તીઓમાં 5 પદ્મ વિભૂષણ, 8 પદ્મભૂષણ અને 43ને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે। ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા મામલે ઉત્તરાખંડ સરકારે સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરી છે અને આ નિર્ણયને પડકાર્યો છે। કેન્દ્રએ રાજ્યના હરીશ રાવત સરકાર દ્વારા બહુમત સાબિત કરવાના 24 કલાક પહેલા જ રાષ્ટ્રપતિ શાસનનો નિર્ણય કર્યો છે, જેનો હરીશ રાવત સરકાર વિરોધ કરી રહી છે। રાજ્યની વિધાનસભાને નિલંબિત અવસ્થામાં રખાઈ છે। દરમિયાન ઉત્તરાખંડના રાજ્યપાલ કે પૌલે સચિવાલયમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી હતી। તો નાણામંત્રી અરુણ જેટલીએ ઉત્તરાખંડની કોંગ્રેસ સરકારની નિંદા કરી હતી। धारा 356 के प्रयोग का इससे बेहतर कोई दूसरा उदाहरण नहीं हो सकता। पिछले 9 दिन से उत्तराखंड की सरकार हर रोज संविधान के प्रावधानों की हत्या कर रही थी। पहला संविधान का उल्लंघन यह हुआ कि संविधान की धारणा यह है कि शासन बहुमत से चलता है, कानून बहुमत से बनता है, बजट बहुमत से पास होता है। बहुमत को अल्पमत कर देना और अल्पमत को बहुमत कह देना और फेल्ड बिल को पारित मान लेना, ये आजाद हिंदुस्तान में संविधान के दौरान पहला इंसिडेंट है। પાકિસ્તાનની 5 સભ્યોની તપાસ ટીમ દિલ્હી સ્થિત એનઆઈએની હેડ ઓફિસ પહોંચી હતી। આ ટીમે પઠાણકોટ એરબેઝ પર આતંકી હુમલાને લઈને એનઆઈએ સાથે મળી ચર્ચા કરી હતી। એનઆઈએની ટીમે અત્યાર સુધી મેળવેલા પુરાવા પાકિસ્તાની ટીમ સામે રાખ્યા હતા।
આતંકીઓ જે સામાન લઈને આવ્યા હતા તેના પુરાવા પણ તપાસ ટીમને આપવામાં આવ્યા હતા. પાકિસ્તાની તપાસ ટીમને આ પુરાવાઓને આધારે જે પણ શંકાઓ હશે તેનું NIA સમાધાન કરશે. જે બાદ પાકિસ્તાની તપાસ ટીમ મંગળવારે પઠાણકોટ એરબેઝની પણ મુલાકાત લેશે. આતંકી હુમલાની તપાસ માટે પ્રથમ વખત પાકિસ્તાની ઇન્ટેલિજન્સ ટીમ ભારત આવી છે. 63માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સની જાહેરાત કરી દેવાઈ છે. ગત વર્ષે દર્શકોના દિલ પર રાજ કરનારી બાહુબલીને બેસ્ટ ફિલ્મ તરીકે પસંદ કરાઈ છે, તો બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનને શ્રેષ્ઠ અભિનેતા, તો ફિલ્મ ક્વીન બાદ બીજી વખત કંગના રનૌતની શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે પસંદગી કરાઈ છે. અન્ય કયા કલાકારોને નેશનલ એવોર્ડ માટે પસંદ કરાયા છે, જોઈએ આ અહેવાલમાં. વર્ષ 2015માં સાઉથની સુપર ડુપર હિટ ફિલ્મ બાહુબલી હિન્દીમાં પણ બોક્સ ઓફિસ પર સૌથી હિટ ફિલ્મ સાબિત થઈ હતી. ત્યારે 63માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સ માટે પણ SM રાજમૌલીની ફિલ્મ બાહુબલીની બેસ્ટ ફીચર ફિલ્મ તરીકે પસંદગી કરાઈ છે, તો દમ લગા કે હૈસાને બેસ્ટ હિન્દી ફિલ્મ તરીકે પસંદ કરાઈ છે. આ ફિલ્મના ગીત મોહ મોહ કે ધાગે માટે મોનાલી ઠાકુરને બેસ્ટ સિંગર તરીકે પણ પસંદ કરાઈ છે. ફિલ્મ પીકુ જોઈને દર્શકો પેટ પકડીને હસ્યા હતા, તો સાથે જ લાગણીઓના તાણાવાણામાં ગૂંથાયા પણ હતા. આ ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનય કરનારા બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનને નેશનલ ફિલ્મ એવોર્ડ માટે પસંદ કરાયા છે. અમિતાભ બચ્ચનને અત્યાર સુધી અગ્નિપથ, બ્લેક, પા માટે બેસ્ટ એક્ટર તરીકે એવોર્ડ મળી ચૂક્યા છે. ફિલ્મ ક્વીનથી દર્શકોની ફેવરેટ બનેલી અભિનેત્રી કંગના રનૌતને તન્નુ વેડ્સ મન્નુ રિટર્ન્સ માટે ફરી એકવાર શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે પસંદ કરાઈ છે. કંગનાને આ ત્રીજો નેશનલ એવોર્ડ છે, પણ આ પહેલા ફેશન માટે બેસ્ટ સપોર્ટિંગ અને ક્વીન માટે બેસ્ટ એક્ટ્રેસ તરીકે એવોર્ડ અપાયો હતો. સંજય લીલા ભણસાલીને ફિલ્મ બાજીરાવ મસ્તાની માટે બેસ્ટ ડાયરેક્ટર તરીકે પસંદ કરાયા છે, તો આ જ ફિલ્મના ગીત દીવાની મસ્તાની માટે રેમો ડિસોઝાને બેસ્ટ કોરિયોગ્રાફર તરીકે પસંદ કરાયા છે. તો બેસ્ટ પોપ્યુલર ફિલ્મ પ્રોવાઇડિંગ હોલસમ એન્ટરટેનમેન્ટ માટે સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઈજાનની પસંદગી કરાઈ છે. માહિતી અને પ્રસારણ મંત્રી અરુણ જેટલીને જ્યુરીએ એવોર્ડ વિજેતાઓની યાદી સોંપી છે. સાથે જ ગુજરાતને ફિલ્મ ફ્રેન્ડલી રાજ્ય તરીકે જાહેર કરાયું છે, જેનાથી બોલિવૂડનું ગુજરાત પ્રત્યેનું આકર્ષણ વધશે. સાથે જ અર્થતંત્રને ફાયદો થશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સમાચારમાં હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. सूखा हो या बेमौसम की बरखा हो, कीड़ा लगे खेत में या दुविधा हो, बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई, फसल बीमित रहे कटाई के बाद भी भाई। हाँ, ऋणी या अऋणी अब हर किसान लाभ उठाए, एक मौसम कदर है सब किसान बीमा कराए, प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी. દૂરદર્શન સમાચારમાં આગળ જોઈએ. બનાસકાંઠાના ડીસા ખાતે યોજાયેલ ભાજપના કિસાન મહાસંમેલનમાં ઉત્તર ગુજરાતના ખેડૂતો ઉમટી પડતા હૈયે હૈયું દળાય તેટલી ભીડ જામી હોવાના દ્રશ્યો સર્જાયા હતા. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પાસેથી ફાયદાની વાત સાંભળવા માટે કિસાન પરિવારની બહેનો પણ મોટી સંખ્યામાં હાજર હતી. મોદી સરકાર દ્વારા ખેડૂત પરિવારની આવક 5 વર્ષમાં બમણી કરવાની વ્યૂહરચના રજૂ કરવા માટે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી અને ભાજપ પ્રદેશ પ્રમુખ વિજયભાઈ રૂપાણી હાજર હતા. તો ઉત્તર ગુજરાતમાં જનપ્રભુત્વ ધરાવતા શંકરભાઈ ચૌધરી તથા KC પટેલ, સાંસદ લીલાધર વાઘેલા હાજર હતા. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું કે માર્ચ 2017 સુધીમાં નર્મદા ડેમ પર તમામ 30 દરવાજા મૂકવાની કામગીરી પૂર્ણ કરાશે. એમણે બનાસકાંઠા જિલ્લામાં વિકસેલા પશુપાલન ઉદ્યોગનો જશ મહિલાઓને આપ્યો હતો. ખુશીની વાત એ છે કે આપ સૌ જ્યારે અહીં સ્ટેજ ઉપર અમારા બધાઓનું સન્માન કરવા માટે આવતા હતા ત્યારે તમારા બધાઓના ચહેરા ઉપર જે ખુશી લીલોતરી ધરતી ઉપર જોવા મળે છે એ બતાવે છે કે હવે ધીરે ધીરે કરીને બનાસકાંઠા
અને પાટણ જિલ્લો ખેતીની દ્રષ્ટિએ આગળ વધી રહ્યા છે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં સોમવારે આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને વિનામૂલ્યે દવાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. કોંગ્રેસના ધારાસભ્ય રાઘવજી પટેલના આક્ષેપોને ખોટા સાબિત કરતા તેમણે ઉમેર્યું હતું કે થેલેસેમિયા, હિમોફિલિયા જેવા ખનિષ્ઠ રોગોની લાંબા ગાળાની સારવાર પણ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. આરોગ્ય મંત્રીએ એ પણ જણાવ્યું કે બીપી અને ડાયાબિટીસની દવા દર્દીઓને આજીવન વિનામૂલ્યે આપવામાં આવશે. MP શાહ રિપોર્ટ મુદ્દે ચર્ચાની વિપક્ષે માંગ કરી હતી. અધ્યક્ષે ચર્ચાની પરવાનગી ન આપતા કોંગ્રેસે વોકઆઉટ કર્યો હતો. તો ગૃહમાં કોંગ્રેસે GST અંગે રાજ્ય અને કેન્દ્ર સરકારના બદલાયેલા વલણ અંગેના આક્ષેપનો નાણામંત્રી સૌરભભાઈ પટેલે જવાબ આપ્યો હતો. ઘણા વર્ષોથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની વાતો આખા દેશમાં ચાલે છે. ગુજરાતનો જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી શ્રી હતા એ વખતનો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ માં જે ગુજરાત રાજ્યની સ્પીચો હતી, કેન્દ્રના લખેલા પત્રો હતા, એમાં અને આજનામાં કોઈ જ ફરક નથી. આપણે ગુજરાતની આવકને રક્ષણ થાય તે માટે કેન્દ્ર સરકારને અનેક વખત લખ્યું છે. વર્લ્ડ T20 વર્લ્ડ કપમાં ગ્રુપ 2ની અંતિમ લીગ મેચમાં ભારતે મોહાલીમાં મહાવિજય નોંધાવ્યો. કોહલીની વિરાટ ઇનિંગથી મદદથી માહી બ્રિગેડ હવે સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે. શું બન્યું હતું મેચમાં અને કેવો જશ્ન હતો દેશમાં, આવો જોઈએ એક અહેવાલ. વર્ષ 2011ના વિશ્વકપમાં અમદાવાદમાં રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચનું જાણે મોહાલીમાં પુનરાવર્તન થયું. પછી એ મેદાનના દ્રશ્યોની વાત હોય કે પછી મેદાન બહારના જશ્નની વાત હોય, પણ આ વખતે મેચ હતી T20 વિશ્વકપની. રવિવારે મોહાલીમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પછાડી સેમીફાઇનલમાં ધમાકેદાર પ્રવેશ મેળવી લીધો છે. વિરાટ કોહલીએ ચપળ અને સચોટ ઇનિંગ રમી ઓસ્ટ્રેલિયાના સેમીફાઇનલમાં પ્રવેશના સપના પર પાણી ફેરવી દીધું અને વિરાટને સાથ આપ્યો યુવરાજ અને કેપ્ટન ધોનીએ. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. બેટિંગ કરવા ઉતરેલ ઉસ્માન ખ્વાજા અને એરોન ફિન્ચે શરૂઆતની ઓવરોમાં ફટકેબાજી કરી, પણ ભારતીય બોલર્સે અંતિમ 14 ઓવરમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેનને રોકી રાખ્યા અને માત્ર 160 રને અટકાવી દીધા. હવે ભારત સામે 161 રનનો લક્ષ્યાંક હતો અને એક છેડે વિરાટ કોહલી અને બીજા છેડે તું જા હું આવું એવી સ્થિતિ સર્જાણી હતી. રોહિત, ધવન અને સુરેશ રૈણાએ સસ્તામાં વિકેટ ગુમાવી. વિરાટ અને યુવરાજે રનરેટ જાળવી રાખી, પણ યુવરાજની ઈજાએ યુવરાજનો ભોગ લીધો. તેવામાં ધોની મેદાને ઉતર્યો અને બસ પછી ચોગ્ગા અને છગ્ગાની વણઝાર શરૂ થઈ ગઈ અને ભારતે મુશ્કેલ ગણાતી મેચમાં કોહલીની મદદથી આસાન વિજય મેળવી લીધો. ભારતે અંતિમ ઓવરના 5 બોલ બાકી રાખી 161 રનનો લક્ષ્યાંક પાર કરી લીધો અને મેચ પોતાના નામે કરી લીધી. આ જીતે ભારતીય ક્રિકેટ ચાહકોનો ન માત્ર ઉત્સાહ વધાર્યો, પણ ટીમ પરનો વિશ્વાસ પણ કાયમ રાખ્યો. દેશના ખૂણે ખૂણે જાણે યુદ્ધ જીત્યા જેવી ઉજવણી થવા લાગી. લોકોના ટોળે ટોળા ભારતના ઝંડા લઈ રસ્તા પર દેખાયા અને ફટાકડા ફોડી ઉજવણી કરી. ક્યાંક નાચગાનના દ્રશ્યો જોવા મળ્યા તો ક્યાંક વિરાટ વિરાટ નામની ચીચિયારીઓ સંભળાઈ. લોકોએ મન મૂકીને ભારતના વિજય હેટ્રિકની ઉજવણી કરી હતી. એકદમ સુપર, એકદમ મજા આવી ગઈ. આજની આપણી મેચ બહુ ઇન્ટરેસ્ટિંગ રહી અને વિરાટ કોહલી આખી મેચ સુપર મેચ. પહેલા કોઈને આશા નથી કે કોઈ જીતી શકશે. હવે 31મી તારીખે ભારત વેસ્ટ ઇન્ડિઝ સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સેમીફાઇનલ રમશે, જેમાં પણ ભારત જીત માટે ફેવરિટ મનાઈ રહ્યું છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.